મેરુ માલણ મિત્રો નરેશ કનોડિયા અને સ્નેહલતાની એક દમદાર જોડીનો ફિલ્મ અને જેના ગીતો અમર છે. આપણે આજે પણ સાંભળીએ છીએ એના ગીતો કે ઓઢણી ઉડી ઉડી જાય, સાંભળીએ છીએ આપણે. એવી સુપર ડુપર ફિલ્મ હતી મેરુ માલણ. હા, હું છું કલ્પેશ બદ્રીની, ચેનલનું નામ છે રિવ્યુ વેલા જેવું પણ વિચારીને તમારો ટાઈમ બચશે. તો મિત્રો વાત કરીએ મેરુ માલણ વિશે. તો મિત્રો નરેશ કનોડિયા અને સ્નેહલતાની જોડી આમ તો ધૂમ મચાવી રહી હતી. તેના બધા જ પિક્ચરો ગીત જઈ રહ્યા હતા. ત્યારે એક પિક્ચર આવ્યું હતું મેરુ માલણ. પિક્ચરની સ્ટોરી છે બાળપણથી જે છે સ્નેહલતા એ એક રાજકુમારી હોય છે અને નરેશ કનોડિયા હોય છે એક ગામનો સામાન્ય વ્યક્તિ હોય છે. બંને નાનપણથી હારે રમતા હોય છે, હારે બંને એકબીજા સાથે રમતો રમતા હોય છે અને ઓળખાણ થઈ ગઈ છે, બીજાને પ્રેમ થઈ ગયો છે. પરંતુ મિત્રો ન્યા રાજાનું જે છે એક લેવલ અને સામાન્ય માણસનું લેવલ નડે છે. તો એ બંનેની જે પ્રીત હોય છે ને તેમાં પણ એક સામાન્ય માણસ હોવા છતાં પણ પોતાના પ્રેમની ખાતર નરેશ કનોડિયા જે છે એ અગમ્ય સાહસ કરે છે અને જે કઈ હરીફાઈઓ જે કોઈ વસ્તુ હોય છે તેમાં એ અવ્વલ રહે છે અને એમાં તેની જીત થતી હોય છે. એટલે કે એ પોતાના પ્રેમને પામવા માટે લવ સ્ટોરી, જે હાઈ લેવલ ડાઉન લેવલની જે લવ સ્ટોરી હોય છે તેનું એક અલગ જ લેવલ આ પિક્ચરમાં બતાવવામાં આવ્યું છે. અને તેમાં પણ મ્યુઝિક અને નરેશ કનોડિયાના ભાઈ મહેશ કનોડિયાજીનો અવાજ, જે ડ્યુટ અવાજ જે છે, જેન્ટ્સ અને લેડીઝ બંનેનો અવાજ, એ ભાઈ ધૂમ મચા. હું કહું છું કે આજ સુધી પણ એમના ગીત હું તારો મેરુ, તું મારી માલણ, ઓઢણી ઉડે તો ઉડી જાય અને જાગરે માલણ જાગ, આ બધા ગીતો ઇતિહાસના પન્નામાં અમર થઈ ગયા છે. એટલે કે આ મ્યુઝિકલ અમરની સાથે સાથે સ્ટોરિકલ અમર સ્ટોરી. એટલે કે ભાઈ એ બંનેની એક્ટિંગ અને દરેક લોકોની, રાજા બનેલા પાત્ર હોય કે જે વિલેન પાત્ર હોય, એ દરેક પાત્રોની એક્ટિંગ ભાઈ તમને ખૂબ જ મોજ કરાવે. એમાં કોમેડીનું લેવલ પણ ખૂબ જ અપર લેવલનું. એટલે કે ભાઈ પિક્ચર જે છે ખરેખર વોચેબલ છે કે જે ભાઈ તમને લવ સ્ટોરી વિથ મ્યુઝિક અને એ પણ આપણી માતૃભાષામાં જોવાનો શોખ હોય ગુજરાતીમાં, તો મેરુ માલણ જો ખરેખર તમે ન જોઈ હોય તો ચોક્કસથી જોઈ નાખજો. આવી ફિલ્મોને 5માંથી 5 સ્ટાર પણ ઓછા પડે, તો ચોક્કસથી જોઈ નાખજો. કોમેન્ટ કરજો કે ખરેખર તમે મેરુ માલણ જોઈ છે કે નહીં, એ કોમેન્ટ કરીને જણાવજો. અને વિડીયો કેવો લાગે છે એ પણ કોમેન્ટમાં જણાવજો. અને જો સારો લાગે તો અન્યને બી શેર કરી દેજો. મળીશું આ વિડીયો સાથે. ત્યાં સુધી કલ્પેશ બદ્રી કહેશો કે ભારત માતા કી જય, વંદે માતરમ.